મજામાં જશો અમારા બ્લોગ જોતા હોય બધા મજામાં જો આજનો બ્લોગ છે મોમાઈમાન મંદિર આજે અમે દર્શન કરવા જવાના છે ના મંદિર પહેલી વાર જ અમે આવ્યા છે એ મંદિરમાં આજથી રસ્તો છે જવાનો મેં અંદર આવ્યા છે હવે કાંઈ ખબર નથી 2-3 રસ્તા પડ્યા છે અહીંથી તો હવે જોઈશું અહીંયા આગળ જઈશું અહીંયા લગભગ મંદિર હોય તો અમે આપણે દર્શન કરીશું અને આમે રસ્તા 3 રસ્તા પડેલા છે નાથી તો હવે જોઈશું અહીંયા મંદિર આવ્યું હોય તો ના જાવીએ આપણે પહેલી વાર તમે આવ્યા છો અહીંયા પહેલી વાર જ આવ્યા છો એટલે અમે જોઈશું અહીંયા મંદિર હોય તો આપણે દર્શન કરી લેવી સામેથી રસ્તો છે નથી તો આગળ જવું છે એ તો કઈ અમને રસ્તો મળ્યો નથી કાંઈ આગળ જાવ તો તમને બતાવી દર્શન તમને તમને કરાવી દર્શન તો તમે વિડીયોમાં બનાવી દેજો જે નવા જે અમારી ચેનલ જોતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ના જઈને તમને મળવી મંદિરે પૂગી ગયા છે તો હાલો હું તમને દર્શન કરાવું અને 3-4 રસ્તા પડતા હતા નાથી આમ ભૂલા પીડા ડાયરેક્ટ પછી ઓલા ભાઈને પૂછ્યું ડાયરેક્ટ બતાવી ભાઈ મંદિર બંધ છે અત્યારે તો મંદિર બંધ છે તો આપણે આજે દર્શન કરી લઈએ બંધ છે નગર તો આપણે તમને બતાવો અંદરનું માતાજીનું મંદિર આ રીતનું બંધ છે તો આ નદી છે જો તમે આ નદી છે મસ્ત મજાનું લોકેશન છે જંગલ વિસ્તારમાં આવેલું છે જો તમે તો અહીંયા મેલડી માનું મંદિર છે મેલડી માને દર્શન કરીએ આપણે અહીંયા મારી મેલડી ઘરમાં ક્યાં ભગવાન વિશે તો કાંઈ ખબર નથી મોમાઈમાનું મેલેરીમાનું ખબર છે મેલેરીમાનું મંદિર છે ને મોમાઈમાનું મંદિર છે લોકેશન મસ્ત મજાનું છે આમ જંગલ છે જંગલના એરિયામાં જ આવેલું છે અહીંયા ભગવાન ગામથી લગભગ મિનિમમ 2 કિલોમીટર થાય છે ડેડેનથી 2 કિલોમીટર ખાલી નજારો જો ખાલી આવી મસ્ત મજાનું પણ જે પૂજા કરતા હોય છે પણ તો સાફ સફાઈ મસ્ત મજાની છે કાંઈ એક આગળ જોવા મળતું નથી આપણે સાફ સફાઈ સારી રાખી છે અહીંયા જો તમે ખાલી જોઈ લો આ નદી છે ને અહીંયા ક્યાં સ્થળ ઉપર ક્યાં ભગવાનનું છે તો આપણે કાંઈ માહિતી નથી એટલી બધી તો આ મેલેરીમાનું મંદિર છે એ આપણે માહિતી છે ને અહીંયા ક્યાં માતાજી મોમાઈમાં હા મોમાઈમાનું મંદિર છે અહીંયા આ મોમાઈમાનું મંદિર છે એ એટલી માહિતી હતી આપણે બીજી કાંઈ આપણે કાંઈ એટલી બધું કાંઈ માહિતી નથી લગભગ પૂરા હોય કે હોઈ શકે કાંઈ એટલી બધી આપણી જાણકારી નથી
તો આ મસ્ત મજાનું લોકેશન છે. મસ્ત મજાનું આ લોકેશન છે. મસ્ત આ જંગલ વિસ્તારમાં જ આવેલું છે, એટલે આમ સુંદર સારું લાગ્યું મને તો. આ લગભગ સાફ સફાઈ ને આ જે કોઈ પૂજા કરતું હોય સાફ સફાઈને મસ્ત રાખે. કાંઈ કાગળ કે કાંઈ કચરો તમને જોવા નહીં મળે અહીંયા. આ વડલો તો અહીંયા આવે તો આ હિસકાઈ ખાય છે. આ વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું બીજા બ્લોગની અંદર.